નમસ્કાર દિશાવાસીઓ, હું હિતેશ સોનગરા। શું તમારા વિસ્તારમાં પીવાનું પાણી ગંદુ આવે છે અથવા પાણીની લાઈન લીકેજ છે? શું ગટર ઉભરાવાની સમસ્યાથી તમે પરેશાન છો કે પછી તમારા ઘરની બહારની સ્ટ્રીટ લાઇટ બંધ પડી છે? હવે તમારે ચિંતા કરવાની કે ડીસા નગરપાલિકાની કચેરીમાં જવાની બિલકુલ જરૂર નથી, કારણ કે ડીસા નગરપાલિકામાં હવે તમે ઘરે બેઠા ઓનલાઈન ફરિયાદ કરી શકો છો। હા, તમે સાચું સાંભળ્યું। ડીસા નગરપાલિકા દ્વારા જનતાની સુવિધા માટે ઓનલાઈન ફરિયાદ નોંધણી શરૂ કરવામાં આવી છે। હવે તમારે કોઈ અરજી લખીને ડીસા નગરપાલિકાની કચેરીમાં જવાની જરૂર નથી। માત્ર એક ફોન કોલથી તમારી સમસ્યા સીધી તંત્ર સુધી પહોંચશે। આવો જાણીએ કે તમે કઈ કઈ સમસ્યાઓ માટે ફરિયાદ નોંધાવી શકો છો। પીવાના પાણી બાબતે, જો પાણી ન આવતું હોય કે દૂષિત આવતું હોય। ગટર અને સફાઈ બાબતે, ગટર ઉભરાઈ ગઈ હોય કે આસપાસ ગંદકી હોય। બંધ સ્ટ્રીટ લાઇટ બાબતે, રાત્રિના અંધારામાં જો તમારા વિસ્તારની લાઇટો બંધ હોય। ડોર ટુ ડોર કચરા બાબતે, જો કચરાની ગાડી સમયસર ન આવતી હોય। તો હવે તમારી આ સમસ્યાઓના નિરાકરણ માટે નોંધી લો આ મોબાઈલ નંબર 6357264853। અગત્યની વાત, આ ફરિયાદ નોંધાવવાનો સમય સવારે 10:30 શરૂ કરીને સાંજના 6:10 વાગ્યા સુધીનો રહેશે। આ સમય દરમિયાન તમે તમારી ફરિયાદ નોંધાવી શકો છો। તો ચાલો આપણે બધા સાથે મળીને ડીસાને સ્વચ્છ, સુંદર અને સુવિધાજનક બનાવીએ। પ્લાસ્ટિકનો વપરાશ ઓછો કરો અને કચરો માત્ર કચરા પેટીમાં જ નાખો। જાગૃત નાગરિક બનો, સુવિધાનો લાભ લો। આ વિડીયોને વધુમાં વધુ શેર કરો, જેથી ડીસાના દરેક નાગરિક સુધી આ માહિતી પહોંચે।